નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર મેમણ મોટી જમાત દ્વારા મેમણ જમાતના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો। શિશુ વિહાર હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેમણ જમાતના અગ્રણીઓ શિશુ વિહાર સંસ્થાના નાનકભાઈ ભટ્ટ, ઇન્દ્રાબેન ભટ્ટ, કાંતાબેન વૈદ્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। રાષ્ટ્રમાં કેવી રીતે રહેવું એમાં જમાત નક્કી કરે એટલે હું વધુ વાત માતા પિતા ઉપર કરીશ, કારણ કે વિદ્યાર્થીઓએ તો પોતાની કારકિર્દી બનાવી। આજે એવું થશે કે અહીંથી આખી જમાતે કાર્યક્રમ 2 મહિના પહેલા નક્કી કર્યો હશે કે આ બાળકને આમ આપશું। ભાઈએ કીધું કે અમારે માટે કન્ફ્યુઝન હતું કે કયા વિદ્યાર્થીઓને પહેલો નંબર આપવો, કોને આપવો, એને બધા વિચારવું હશે। હવે આમાં એક બાળક જેને બહુ કદાચ મહેનત કરી હશે, સંઘર્ષ કર્યો હશે અને એ ફર્સ્ટ આવ્યો હશે, એથી એવોર્ડ મળશે અને તમે એવોર્ડ લઈને પાછા જશો। એક સેકન્ડ માટે માની લો કે વોટર એક ગિફ્ટ આવે છે, ગિફ્ટનું તમે બંડલ ઘરે ખોલો છો અને એક ડિનર સેટ નીકળે છે અથવા એક વોટર બેગ નીકળે છે, એટલે તરત મમ્મી બોલશે 150 રૂપિયાની આવે છે। હવે આ બાળક આ સાંભળે છે જેણે 365 દિવસ મહેનત કરી, 8-8 કલાક લેખે લખ્યું, 3 કલાક લેખે પોતાને, તમે 3 કલાક ઉભા રહીને રસોઈ નથી કરી શકતા, એ બાળક 3 કલાક આખું ભણે છે, એ બાળકની મહેનતને તમે 150 રૂપિયા લઈને વેચાવો। આ કાર્યક્રમમાં મેમણ જમાતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।